પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામને આપી મોટી ભેટ. દિબ્રુગઢમાં 1601 કરોડની પરિયોજનાઓનું કર્યું ઉદ્ઘાટન. કોંગ્રેસ પર પ્રહારો કરતા કહ્યું, કોંગ્રેસે હંમેશા આસામ અને પૂર્વોત્તર રાજ્યોની કરી અવગણના. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામની ધરતી પરથી એસઆઈઆર મુદ્દે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો. કહ્યું, ઘૂસણખોરોની સામે ચટ્ટાનની જેમ ઊભી છે બીજેપી સરકાર. વોટ બેંક માટે આસામના જંગલ જમીનમાં વસાવા માંગે છે બાંગ્લાદેશી ઘૂસણખોરો. વિકસિત ભારત જી રામજી બિલ બન્યો કાયદો. રાષ્ટ્રપતિએ આપી મંજૂરી. હવે 125 દિવસ ગ્રામીણ રોજગાર ગેરંટી. કોંગ્રેસે કાયદાને ગણાવ્યો ગરીબ વિરોધી. તો શિવરાજસિંહે કહ્યું, ફરી એકવાર ગુમરાહ કરવાના થઈ રહ્યા છે પ્રયત્નો. આજે વિશ્વ ધ્યાન દિવસ. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોગ કોચ અને યોગ ટ્રેનરના દીક્ષાંત સમારોહમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ આપી હાજરી. મુખ્યમંત્રીએ આંતરિક શાંતિ અને સકારાત્મક જીવનશૈલીનો સમાજને આપ્યો સંદેશો. ગોઝારો સાબિત થયો રવિવાર. અમદાવાદ આવતી ખાનગી બસ અંબાજી નજીક પલટી જતા 24 મુસાફરો ઇજાગ્રસ્ત. આણંદ, સાણંદ અને અમદાવાદના 28 મુસાફરો આબુથી આવતા હતા પરત. ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ મૂવમેન્ટને 1 વર્ષ પૂર્ણ. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની આગેવાનીમાં પુડુચેરીમાં સાયકલ રેલીનું આયોજન. 1000થી વધુ લોકો જોડાયા. કેન્દ્રીય મંત્રીએ કહ્યું, આજે સન્ડે ઓન સાયકલ બન્યું સંસ્કૃતિ. દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગમાં 9 લોકોના મોત, અનેક લોકો ઘાયલ. ફાયરિંગ કરી હુમલાખોરો થયા ફરાર. પોલીસે હુમલાખોરોની શરૂ કરી તપાસ. અને દિલ્હી, એનસીઆર સહિત સમગ્ર ઉત્તર અને મધ્ય ભારતમાં શીતલહેર. દિલ્હીમાં ગાઢ ધુમ્મસને પગલે હવાઈ સેવાઓ ખોરવાઈ. જમ્મુ કાશ્મીરના સોનમર્ગ અને ગંદેરબલમાં હિમવર્ષાથી સહેલાણીઓમાં ખુશી. લેહમાં મોસમની પહેલી હિમવર્ષા. તો 13.8 તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર બન્યું નલિયા.